Welcome to Pramukh Mantra. Unlock your inner strength. તો શ્રીમદ ભાગવતની આ વાત સાચી છે કે ભગવાનના દર્શન, ભગવાનની વાત, આ જે 9 પ્રકારની ભક્તિ છે એનાથી મન આપણું સ્થિર થાય છે. ડૉક્ટર ડેન્ટન કુલીનું મન કેવી રીતે સ્થિર થયું? સંવાદિતતાના ભાવથી, દરેકને મદદરૂપ થવું છે એવા ભાવથી, ભગવાન સાથે આપણી સંવાદિતતા હોવી જોઈએ એવા ભાવથી સ્થિર થયું ને મન. એમને આનંદ આવ્યો. તો મન સ્થિર થાય તો પછી જીવનના પ્રશ્નો કે દ્વંદ્વોની વચ્ચે મન છે એ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ શબ્દ વાપરતા, હખડ ડખડ ના થાય. એ આપણો તળપદી જેવો શબ્દ છે, હખડ ડખડ ના થાય. એમ એટલે મન છે આઘું પાછું ન થાય એમ વર્ણન કરીને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય છે. સહેજ આપણું મન પ્રમાણે ના થયું એટલે તરત ઢીલા, સહેજ ખોટા સમાચારમાં અયોગ્ય તરત મન આપણું ઢીલું. એટલે મન સ્થિર કરવા માટે આ ભક્તિની વાત, એટલે એ સમાધાન એ ભગવાન કૃષ્ણએ પણ આપેલું છે. એમણે અર્જુનને શું કીધું? મન મના ભવ, તારું મન છે ને એ તું મારામાં રાખ, બીજે ક્યાંય ના જવા દઈશ. એટલે બીજે આપણે કંઈ વિચાર વ્યવહાર ન કરવો એ વાત નથી, પણ બીજે ન જવા દઈશ એટલે મારી આજ્ઞા અને મારી ઈચ્છા વિરુદ્ધનું કંઈ પણ હોય ને તો એ તું માનીશ નહીં. એટલે એમને કહ્યું કે મન મના ભવ, તું મન છે તું મારામાં રાખ, એટલે કે હું કહું મારા આદેશ છે પ્રમાણે તું જીવન રાખ. આ સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોનો આપણી માટેનો બોધ છે કે એમાં આપણા પ્રશ્નનું સમાધાન રહેલું છે અને સુમેળે સારું સમાધાન રહેલું છે. જીવનના, સમાજના, એના પ્રશ્નનું સમાધાન પણ સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં રહેલું છે. આપણા સત્શાસ્ત્રોમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે, વિષયા વિની વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. એટલે છે જે ભોગ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ ભોગ છે એ આપણું જીવન બગાડે છે. એ ભોગથી સંયમમાં રહેવું, ન કરવું એવું નથી, પણ સંયમ રાખવો એ આપણા સત્શાસ્ત્રોનો ઉપદેશ છે. હવે કેટલું મોટું સમાધાન છે, આ કલ્પનાતીત મોટું સમાધાન છે. શારીરિક રોગો કે માનસિક રોગોની પાછળ બહુ જ મોટું કારણ વધારે પડતો ભોગ અને ઓછો સંયમ. જમ્યા પછી પણ મનગમતી ડીશ આવે તો પછી બીજે દિવસ સવારે કમ્પ્લેન કરે કે પેટ ભારે લાગે છે ને અપચો છે, પણ તો તને ગઈકાલ રાત્રે 8 વાગે સમજણ નહોતી પડતી? સમોસા ભાવે એટલે કંઈ અહીં સુધી થોડું અડાડી દેવાનું છે. એવી રીતે તમામ પ્રકારના ભોગ. સામાન્ય વાત કરું, આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સ, સ્ક્રીન ટાઈમ વધ્યો એટલે 15, 18, 20 વર્ષના છોકરા છોકરીઓને પણ આંખના પ્રોબ્લેમ શરૂ થયા. કારણ કે તમે સ્ક્રીન સામે જુઓ ને તે વખતે તમારી આંખ પલકે નહીં, કારણ કે તમે બહુ અટેન્શનથી આમ આંખ પલકે ને તમને એ 0.0001 સેકન્ડનું પણ દ્રશ્ય જવા દેવું નથી. તમારી આંખ પલકે નહીં એટલે મોઇશ્ચરાઇઝેશન ના થાય, આંખ ડ્રાય થવા માંડે. અને પ્રશ્ન ટીનેજર્સને થાય છે, આમ 14, 15, 17, 18 વર્ષના છોકરા છોકરીઓને. એ ઉપભોગ વધારે થયો એટલે પ્રશ્ન આવ્યો ને. એટલે જમવાથી માંડીને એમાં આપણે જીભની વાત કરીને, પેટની વાત કરી, આમાં આંખની વાત કરી. કોઈ પણ શરીરના રોગનું બહુ જ મોટું કારણ છે એ વધારે પડતો ઉપભોગ. એની માટે સનાતન હિન્દુ ધર્મના પ્રશ્ન, આ જે પ્રશ્ન છે એનું સમાધાન શું લખ્યું? આ શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું કે સંયમ રાખવો બહુ જરૂરી છે. અત્યારે એઇડ્સ રોગ, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એની પાછળનું પણ મુખ્ય કારણ શું? સંયમ વિનાનો ભોગ. આ વાત પ્રમુખ સ્વામી મહારાજને 1991ની સાલમાં ડૉક્ટર રાજેન્દ્ર બોથરાએ કરેલી. જ્યારે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાયેલો 91માં, ત્યારે ડૉક્ટર રાજ બોથરા પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. આ બહુ જ પ્રતિષ્ઠિત અને નામાંકિત ડૉક્ટર
એ એઇડ્સ અવેરનેસ કેમ્પેઇન એ દેશમાં ચલાવતા હતા, એટલે ભારતમાં. અને એમણે મિડ 80sથી આ પ્રોજેક્ટ ચાલુ કરેલો. તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધી એમને મળીને વાત કરીને સરકાર સાથે રહીને એને એઇડ્સ અવેરનેસ કેમ્પેઇન ચાલુ કરેલો. ડૉક્ટર રાજ બોથરાએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, આ રોગ છે ને માણસ જાતને ભરખી ખાશે. અને હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં જ હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક બહુ જ મોટા સેલિબ્રિટી 35 વર્ષની ઉંમરે એઇડ્સથી એનું મૃત્યુ થયું. એટ ધ એજ ઓફ 35 ઓનલી. હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ મોટી સેલિબ્રિટી. ડૉક્ટર રાજ બોથરાએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, આ રોગ છે ને સમગ્ર માનવજાતને ભરખી ખાશે. આના અવેરનેસ માટે, આની જાગૃતિ માટે અમે ઘણા બધા કેમ્પેઇન કરીએ છીએ. ઇવન ભારતમાં એજ્યુકેશનલ મટીરિયલ પણ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીના કહેવાથી ડૉક્ટર રાજ બોથરાએ તૈયાર કરેલું. એની માટે એમને પદ્મશ્રી પણ આપવામાં આવેલો. એમને કહ્યું કે અમે બિલબોર્ડ્સ ઉપર જાહેરાત મૂકીએ છીએ. પ્રાઇમરી સ્કૂલથી છોકરાઓને અવેરનેસ માટે અમે એજ્યુકેશનલ મટીરિયલ બધું તૈયાર કર્યું છે. અમે એના અવેરનેસ ક્લાસીસ લઈએ છીએ. તે વખતે તો ઓનલાઈન સિસ્ટમ નહોતી, પણ કે ટીવી પ્રોગ્રામ્સ કરીએ છીએ. આ ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, પણ દિન પ્રતિદિન આ વધતું જાય છે, કંટ્રોલમાં નથી આવતું. તો સ્વામી, હવે બીજો તો અમે શું ઉપાય કરીએ? તમે કંઈક ઉપાય બતાવી શકો કે જેના લઈને એઇડ્સ રોગ એ કાબૂમાં આવે? પ્રમુખ સ્વામી મહારાજે એક સેકન્ડના વિલંબ વગર આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં જે શીખ છે એ પ્રમુખ સ્વામી મહારાજે આપી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમારે આ રોગને નાથવો હોય તો એક જ ઉપાય છે કે આપણા ધર્મશાસ્ત્રોમાં લખેલું છે કે એક નારી સદા બ્રહ્મચારી, કે કોઈ પણ પુરુષ માટે એક જ સ્ત્રી અને કોઈ પણ એક સ્ત્રી માટે એક જ પુરુષ, એની સાથે જ સંબંધ. એનાથી જો બહાર જાય તો આ રોગનો ભોગ બનવાની પૂર્ણ શક્યતા છે. અને એકચ્યુઅલી જે વાત હકીકત છે. એટલે જો આવા એડ્સ જેવા ભયંકર રોગનું સમાધાન પણ આપણા સત્શાસ્ત્રોમાં છે. આવર પ્રોબ્લેમ્સ, સનાતન હિન્દુ ધર્મ સોલ્યુશન્સ, એનું પણ સમાધાન આપણા સત્શાસ્ત્રોમાં છે કે તમારે સંયમી જીવન જીવવું તો પડશે જ. તો જ આ રોગ છે એ કંટ્રોલમાં આવશે. નહીં તો તમે ગમે તેટલીની હોસ્પિટલ્સ બનાવશો. અને આપણે નાનપણથી કહેવત સમજ્યા છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. નાનપણથી આપણે એ કહેવત ભણ્યા છીએ કે પ્રિવેન્શન લેવલ ઉપર જ જવું પડે તો જ કામ થાય. તો જો સંયમી જીવન એ આપણા સત્શાસ્ત્રોની શીખ છે, ઉપદેશ છે, તો એનાથી આવા મોટા રોગને પણ નાથી શકાય છે. તો આપણા જીવનના દરેક પ્રશ્નો એનું સમાધાન આપણા સત્શાસ્ત્રોમાં લખેલું છે. તમે જુઓ કે પારિવારિક મૂલ્યો એની પણ આજે બહુ જ મોટો પ્રશ્ન છે. હું છેલ્લી 5 મિનિટમાં છું પ્રવચનમાં, પછી પૂરું કરું છું.